હે કે ઊંડું ને માડી અથા સરોવર ભર્યું હાયર તણું પછી 33 હાનો નથી આવ્યો જાગ તને તરણા મત ન પગ્યું ચાઉણ ને એક દિવસના સમય એમ કહેવાય છે કે અમરિયા નામનો દૈત સાયલાના સરોવરની માલપા હાવ દેવાળું સ્નાન કરવા જાય અને હાથે બેનું ખોડિયાર ને સ્નાન કરતી હતી એના લુગડા લઈને ભાગ્યો તે દેવો અને હાથે બેનું એમ કહેવાય છે કે ભાળી ગઈ અને હાથે ભેગો થઈ અને અમરિયા દૈતને ખૂબ માર્યો. એ રોતો રોતો શંકર ભગવાનની ને પાસે આવી જાય. પાર્વતી હડાટ ઉભા થઈને કહેવા માંડ્યા કે એ બેટા શું કામ રોવે? કે માં હું સાયલાના સરોવરની માથે ગયો હતો તો મને હાથ બેનુએ થઈને મને ખૂબ માર્યો છે. પાર્વતી જે ભોળાનાથને એ કીધું કે હે ભોળાનાથ અને ભસ્મ કાકડને અમર ફૂલ આપો એટલે જગતની માલપા આને કોઈ મારે નહીં. ભોળાનાથ કે એને ભસ્મ કાકણ અને અમર ફૂલ દેવાય નહીં. એટલે એમ કહે છે કે પાર્વતીજી એવી હઠ લીધી અને પરાણે ભોળાનાથે ભસ્મ કાકડને અમર ફૂલ આપ્યું અને તેથી અમરિયા નામનો દૈત હરડાટ કરતો સાયલાના સરોવર સામે વિયો આવે અને આકલો મારી હાથે બેનું એમ કીધું કે હે બેનું આજ તમારા લુગડા લઈને નથી ભાગવું કે તો આજ જો તમે કહેતું હોય તો હાથે ની હારે મારે ડબકી ડોલ રમવું છે. ખોડિયાર કે કબૂલ છે જાને અને હાથે બેનું અને અમરિયા નામનો દૈત પણ અમરિયા નામનો દૈત એમ કહે છે કે બેનું મારે તમારે એક શરત છે કે કઈ કે સવારથી સાંજ સુધીમાં મને જો ગોતી લો ને સરોવરની માલપા તો તમારો ગુલામ થઈને હારે ફરવું અને મને નહીં ગોતી લો તો મારા એક મુછના વાળે ભારો બાંધીને હાથે ને સાયલાના સરોવરની માલપા તરતી મૂકી દઉં. કબૂલ છે જાને પણ એમ કહેવાય છે કે ભસ્મ કાકડને અમર ફૂલ લઈ અને અમરિયા નામનો દૈત કાદવની માલપા વયો ગયો. સવારથી સાંજ સુધીમાં અમરિયા નામનો દૈત ભેડ્યો નહીં. ધડ ડોકું બહાર કાઢીને કીધું કે હે બાયુ તમે હારી ગયો હે કે તમે હારી ગયો. મૂછનો વાળ લઈને હાથે ને ભારો બાંધીને સાયલાના સરોવરની માલપા તરતી મૂકી દે અને હાવ દેવાળું કહેવા માંડ્યા ઓહો હો અમરિયા નામના દૈત્યને હવે કોણ મારે? અને તેથી ભોળાનાથે એમ કીધું ચોટીલાના ડુંગર માથે મારી 20 બુદાળી ચામુંડા બેઠા છે હે હરાવડા ડુંગરે હોડ કરી પૂતી છે એને કોઈ જગાડે તો આને મારે. અને તેથી પંચમીઓ જોગી અને તારણ ચોટીલાના ડુંગરે આવી મારી ચામુંડાને જગાડ્યા છે. એ માડી પૂતીને દેદી કુંડો રમેર અને હરાવડો ડુંગર હોડમાં લઈ પણ જાગને મારી અસલ જોગની ચામુંડા જોગણી અરે રે ઓલા દત મીંડા દેવાળું ને દોરવા. અને તેથી મારી 20 બુદાળી ધોમ ને વિકરાળ જાગીને એમ કીધું કે હે બાપ મને જગાડવાનું કારણ હે માં ભોળાનાથ બોલાવે છે. ભોળાનાથ આગળ આવીને કીધું પ્રભુ મને જગાડવાનું કારણ કે અમરિયા નામનો દૈત છે ભસ્મ કાકડ ને અમર ફૂલ મેં એને આપી દીધો છે. અત્યારે મને એમ કે છે કાં મારી યાર યુદ્ધ કરે અને કાં તારી પાર્વતી હોપી દે તો દેવી હમણાં આજ 6 મહિનાનો વધાર થયો કે હમણાં આવ્યો કે આવશે કાં તો અમરિયા નામનો દૈત ખોખારા ખાતો આવે છે મૂછે તાર દેતો આવે છે અને વયો આવે છે કે એ લંગોટા કાં મારી યાર યુદ્ધ કરે કાં તારી પાર્વતી હોપી દે. તેથી ભોળાનાથે કીધું કે દેવી હાજર થાવ અને તેથી મારી 20 બુદાળી ચામુંડા હાથમાં ખડક ખાંડા લઈ અને અમરિયા દૈતની વાહે જાય. પણ અમરિયા નામનો દૈત એમ કહેવાય છે કે સાયલાના સરોવરની માલપા આવીને પડી ગયો. મામણ મુંડો જીવડો બની ગયો. તેથી હવ દેવાળું ને કિનાર લાગી ગઈ હતી. આમ નજર કરીને જોયો કે ઓહો 52 વીર 64 ઢોકળી આજ મને છે જીવતો દાવા છે. આમ નજર કરી એટલે ચામુંડાએ કીધું કે એ બાયુ કે હા આ સરોવર ખાલી કરવાનું છે આમાંથી થોડું થોડું પાણી પીવો. તેથી શેર પાછેર પાંચેર કેટલું પાણી પીવાય. તેથી હવે દેવાળું ઉભા રહ્યા એટલે મારી 20 બુદાળી ચામુંડાએ ગોઠણિયા વાળીને પાદરી ઝૂક માંડીને શરણ હામું કરી દીધું એ સરોવરને. તેથી અમરિયા નામનો દૈત ઓહો આજ મને નહીં જીવતો લાવવા દે. લાય મેરું પર્વત ભેગો થઈ જાવ તો જીવતો રહી જાવ બાકી અહીંયા મને નહીં રહેવા દે. અને તેથી અમરિયા નામનો દૈત ભાગે અને મેરુ પર્વતની માલપા આવીને પડી જાય ને હવ દેવાળું અમરિયા દૈતની વાહોમાં ચાલ્યા જતા હોય હે. અને તેથી મેરુ પર્વતે એમ કહેવાય છે કે અમરિયા દૈતને
આશરો આપ્યો અને 52 વીર 64 જોગણીની અટકાવી દીધા કે એ ભાઈઓ ક્યાં જાવ છો? કે મારે તારા આશરે અમારો દાવનદાર સોર આવ્યો છે કે મારા આશરાનો ધર્મ છે, મારા આશરે આવ્યો એને આપવું નહીં. અને તેથી મારી 20 ગુદાળી ચામુંડાએ ગોઠણિયા વાળીને 9 હારણા મૂકી અને સાયર મંડી સૂસવા. અને તેથી મેરુ પર્વત એટલું બોલો તો માતાજી રોકાઈ જાવ, કારણ કે આ એક જીવના કારણે લાખો જીવનો નાશ થઈ જાય છે. હે જોગમાયા. અને તેથી મેરુ પર્વતે અમરિયા દત્તને એવું કીધું કે હે અમરિયા દત્ત ભાઈ, ગમે ત્યાં તું બીજે આશરો નિહાળી લે, કારણ કે આ એક જીવના કારણે લાખો જીવ મરી જાય છે. એક જીવના કારણે લાખો જીવ મરી જાય છે. તેથી મેરુ પર્વતે એને કીધું તું બીજે આશરો નિહાળી લે. અને અહીંયાથી અમરિયા નામનો દૈત ભાગ્યો રાતુડાના રણની માલપા એક ગાનું કરકું પડેલું કરકાની માલપા વયો ગયો. 52 વીર 64 જોગણી 9 લાખ લોબડિયા તેથી ઉભા રહી ગયા. ઓહો, અહીંયા કેમ જાવું? પછી હવ દેવાળો એમ કહેવાય છે કે સત થોડું થોડું મૂકીને સતની બાળકી બનાવીને હાથમાં ખાંડોડી સરી આપી દીધી. એ બાળકી, આ ગાનું કરકું પડ્યું ને એની માલપા તારે જવાનું છે. કા કે અહીંયા અમરિયા નામનો દૈત ગયો છે. જઈને ખાંડોડી શરીરનો આમ અણી અડાડીને અમરિયા નામનો દૈત બહાર નીકળ્યો. અને હવ દેવાળો એને ઝાલી લીધો. ઝાલી લીધા એટલે બાળીને ભસ્મ કરી નાખ્યો. અને એ વખતે એના 2 કર વધ્યા એટલે એ ભસ્મસુર નામનો રાક્ષસ કહેવાનો. અને એવી મારી ચામુંડા એમ કહેવાય છે કે ચોટીલાના ડુંગર માથે હજી હજારો માણસનું કામ થાય છે અને હજારોના પણ આવા પરચા પડ્યા છે. બોલ ચામુંડા મહાત કી.